રાંદેરમાં પત્નીની હત્યા કરી ભાગી ગયેલા એરફોર્સના પૂર્વ ઓફિસરને ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ પછી આગ્રાથી પકડી પાડ્યો છે. આડા સંબંધને કારણે પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા કરી આરોપીએ મકાનને લોક કરી 4 વર્ષના પુત્ર સાથે સ્કૂટર પર સુરત સ્ટેશનથી બસ દ્વારા ઉદયપુર ભાગી ગયો હતો અને ત્યાંથી આગ્રા નીકળી ગયો હતો. રાંદેરમાં પત્નીની હત્યા કરી ભાગેલા એરફોર્સના પૂર્વ ક્લાર્કને 20 વર્ષ પછી પોલીસે આગ્રાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગ્રામાં ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પછી ત્યાં કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જણાવ્યું કે હત્યારો વિનોદ મદન મોહન શર્મા એ 14 વર્ષ પહેલા એરફોર્સમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન તેની બદલી અમદાવાદ ખાતે થઈ હતી. અમદાવાદમાં નોકરી વખતે તેની મુલાકાત ઉર્મિલાબેન સાથે થઈ હતી. ઉર્મિલા અને વિનોદ વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. પછી બંને મંદિરમાં જઈ ફુલહાર કરી લગ્ન કરી લીધા હતા. એરફોર્સના પૂર્વ ઓફિસર અમદાવાદથી બદલી બરેલી થઈ હતી. આથી બરેલી બદલી થતા તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડી ફરી એરફોર્સના પૂર્વ ઓફિસર પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરવા લાગ્યો હતો. પછી બંને સુરત ખાતે વર્ષ 2004માં હીરાના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા. રાંદેરમાં આનંદ મંગલ સોસાયટીમાં રહેવા લાગ્યા હતા, જ્યાં પડોશમાં રહેતા અનેક મકાન માલિકની દુકાને કામ કરતા વિનોદ શ્રીવાસ્તવ જોડે વિનોદની પત્નીની આંખ મળી ગઈ હતી. ઝઘડા વધી ગયા બાદ પછી તે દિવસે તેણે હત્યા કરી દીધી હતી. એરફોર્સના પૂર્વ ઓફિસર વિનોદ શર્માએ BA ગ્રેજ્યુએટ થયેલો છે. તેણે પત્નીની હત્યા કરી આગ્રામાં ત્યક્તતા ચિત્રાદેવી સાથે લગ્ન કર્યા હતા. આગ્રામાં તે કરિયાણાની દુકાન ચલાવે છે. તેને 3 સંતાનો છે. પત્નીની હત્યા કરી ભાગી ગયેલા આરોપી વિનોદ શર્મા સામે વર્ષ 2017માં આગ્રામાં મારામારી અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો હતો. વિનોદ શર્મા ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેનો વર્ષ 1984 થી 1997 સુધીમાં એરફોર્સમાં 5000 પગાર હતો. જોકે તે સમયે સુરતમાં હીરામાં તેજી હતી. હીરામાં તેણે પગાર વધારે લાગ્યો હતો. આથી તેની બદલી બરેલી આવી અને ત્યારે તેણે નોકરી છોડીને હીરાના કારખાનામાં કામ કરવા લાગ્યો હતો, જેમાં તેને મહિને 8000નો પગાર મળતો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.